સુરતથી સમાચાર કળયુગી પુત્રની હેવાનિયતનો વિડિયો વાયરલ થયો છે। નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો। કતારગામના ડભોલી વિસ્તારનો વિડિયો હોવાની જાણકારી। માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવતા હોબાળો મચાવ્યો। મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને મારી। મિત્રોએ પણ અપશબ્દો બોલી પુત્રને માર માર્યો। સુરતનો આ વિડિયો હોવાની જાણકારી છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આજે વિડિયો વાયરલ થયો છે, શું જાણકારી? બિલકુલ કળિયુગના પુત્રની હેવાનિયત સામે આવી છે। વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો સુરતના કતારગામ ડભોલી વિસ્તારનો છે કે જ્યાં ઘર કંકાસને લઈને પુત્ર દ્વારા માતાને વાળ પકડીને માર મારવામાં આવે છે। જો કે માતાએ પુત્રના મિત્રોને બોલાવતા તેની હાજરીમાં પણ માતાને માર મારવામાં આવ્યો છે। જો કે વિડીયો વાયરલ થતાની સાથે હવે પોલીસ અને કહી શકાય સમાજસેવી સંસ્થાઓ માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને જો માતા ફરિયાદ નોંધાવશે તો ચોક્કસ આ કળિયુગના પુત્ર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે। પણ જે રીતે કહી શકાય કે કળિયુગના પુત્રએ માતાને માર મારી છે તેને લઈને હવે સમાજમાં કહી શકાય કે જે પ્રકારની ઘટના છે તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સુરતમાં પાપી પુત્રની કરતૂતનો વિડિયો વાયરલ થયો છે। આજે કપૂત છે તેણે પોતાની જન્મદાતાને માર માર્યો હોવાની જાણકારી છે। આ માતાનો વાંક એ હતો કે તેણે પોતાના પુત્રના મિત્રોને બોલાવ્યા અને ત્યારબાદ આ પુત્રનો પિત્તો છટક્યો અને તેણે માતાને મારવાનું શરૂ કર્યું। જો કે આ દરમિયાન મિત્રોએ પણ પ્રતિકાર કર્યો, માતાને બચાવી લીધી અને જે મિત્ર હતો, જે યુવક પોતાની માતા પર પ્રહાર કરી રહ્યો હતો તેને રોકીને પકડીને માર માર્યો। આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ કળિયુગી દીકરાએ પોતાની માતાને કઈ રીતે માર માર્યો તેનો વિડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે। સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના મોત। પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પારસ ડાઇંગ મિલમાં બનાવ। 4 શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા। 3 શ્રમિકોના ગુંગળામણથી મોત થયા। એક ગંભીર હોળીની રજામાં સફાઈ કામગીરી જીવલેણ બની। ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન દુર્ઘટના બની। એક શ્રમિક બેભાન થતા બચાવવા અન્ય 3 ફસાયા હતા। ટાંકીના તળિયે કેમિકલના કાદવના ગેસથી ગુંગળામણ। 4 શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની। ઘટના બાદ તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોએ દમ તોડી દીધો। પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સમાચાર ગીર સોમનાથથી ઉનામાં સિંહણના આટાફેરા વધ્યા। શુગર ફેક્ટરી કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો। સિંહણના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ। સિંહણની લટાર મારતો વિડીયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવીમાં સિંહણના આટાફેરા કેદ થયા છે। શુગર ફેક્ટરી વિસ્તારની આ ઘટના કે જ્યાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી છે। આ કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો હોવાની પણ જાણકારી। સ્થાનિકોમાં ભયનો માહોલ, તેઓ બહાર જતા પણ ડરી રહ્યા છે। અહીંથી પસાર થતા રોજબરોજના જે નાગરિકો અહીંથી પસાર થતા હોય છે તેમનામાં પણ ડર વ્યાપ્યો છે। તેમણે માંગ કરી છે કે આ સિંહણને ઝડપથી રેસ્ક્યુ કરવામાં આવે અને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે। અમદાવાદથી સમાચાર। T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચની કાળાબજારી કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। ઝોન 2 એલસીબી સ્કોડે વાસણાના વંશ શાહની ધરપકડ કરી। 2000ના દરની ટિકિટ 11,000માં વેચતો હતો। પોલીસે 2 ટિકિટ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આઈસીસી T20 વર્લ્ડ કપ 2026ની ક્લોઝિંગ સેરેમની અમદાવાદમાં યોજાશે। ભવ્ય ક્લોઝિંગ સેરેમની ફાઇનલ મેચ શરૂ થતા પહેલા ગ્રાઉન્ડમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે। દેશી ગીતો અને ગ્લોબલ હિટ્સનો તડકો જોવા મળશે। ગ્લોબલ સુપરસ્ટાર રિકી માર્ટિન સેરેમનીમાં પરફોર્મ કરશે। ફાલ્ગુની પાઠક અને સુખબીર પણ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે। T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ રેલવે વિભાગ વિશેષ ટ્રેન દોડાવશે। 7, 8 અને 9 માર્ચે મુંબઈ અમદાવાદ વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનું આયોજન કરાયું હતું। 7 માર્ચે રાત્રે 11:45 મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ
તેજસ ટ્રેન ઉપડશે, જે 8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ પહોંચી ગઈ. 8 માર્ચે સવારે 6:20 મુંબઈ સેન્ટ્રલથી એસી સુપરફાસ્ટ ટ્રેન ડિપાર્ચર થશે, જે બપોરે 12:40 અમદાવાદ પહોંચશે. 9 માર્ચે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટોપેજ મળશે. સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે. આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે. રાજકોટના ધોરાજીમાં યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમ દરમિયાન મીડિયાને પ્રવેશ ન અપાતા વિવાદ ઉભો થયો. ધોરાજી નગરપાલિકાના ટાઉન હોલમાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના સરપંચો અને જિલ્લા અધિકારીઓ વચ્ચે ગામડાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. પરંતુ કાર્યક્રમ બંધ બારણે યોજાતા સરપંચોએ પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટતા કરી હતી કે આ જાહેર કાર્યક્રમ ન હોવાથી સામાન્ય બેઠક તરીકે યોજાયો હતો અને સરપંચોના પ્રશ્નોની નોંધ લઈ તેના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવશે. આ સરપંચ સંવાદ જે કાર્યક્રમ હતો તેમાં મીડિયાને દૂર શા માટે રાખવામાં આવી, સૌથી મોટો પ્રશ્ન છે અમારો. કે સરપંચો સાથે સંવાદ કરવો તો ગ્રાઉન્ડ લેવલથી તમામ વસ્તુઓ જાણવી હતી તો મીડિયાની સમક્ષ સાંભળાવો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાત. ઘણી બધી એવી રજૂઆતો હતી કે જે અમને રજૂઆત કરવામાં ઇનસિક્યોરિટી ફીલ થતી હતી. જો મીડિયા હોત તો અમે પ્રોપર રજૂઆત કરી શક્યા હોત. ના, મીડિયાને દૂર રાખવાનું કોઈ કારણ નથી. આપણે જે મીટિંગ છે, આ મીટિંગમાં મીડિયાને દરેક મીટિંગમાં એવું થાય છે, મીડિયા વિઝ્યુઅલ્સ લે છે અને પછી અમે બાઇટ આપીએ છીએ. આ કાર્યક્રમ નથી, આ એક મીટિંગ છે. નહીં, એવું કંઈ નથી. આપણે જે પણ સરપંચોનું જે પણ પ્રશ્નો મળ્યા છે, આ પણ ખરેખર દરેક પ્રશ્ન સરપંચના પ્રશ્ન નોટ કરવામાં આવે છે અને આનું કેવી રીતે ઝડપથી નિરાકરણ કરી શકાય આની માટે પ્રયત્ન. ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંનું વાવેતર વધુ થયું છે, પરંતુ હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે 75 થી 100 રૂપિયા ઓછા નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ગીર વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો રૂપિયા 600 જેટલો મળે તો જ તેમને યોગ્ય વળતર મળી શકે. બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય. અંદાજે 35,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હોવાનું અનુમાન છે. વધુ ઉત્પાદન થવાની શક્યતા હોવાથી બજારમાં આવક પણ વધુ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે. આ ભાવ અત્યારે બહુ નીચા હાલે છે કે ખેડૂતને ડીઝલ, ખાતર, બિયારણ અને દવાઓ એના ભાવ ઊંચા એકદમ થઈ ગયા અને ઘઉંમાં નીચું અત્યારે ગઈ સાલથી હવા 150 રૂપિયા નીચું હાલે છે અને ખેડૂતને ન છૂટકે વેચવાય પડે એમ છે. ઘઉંનો પાક ગઈ સાલની સાપેક્ષમાં સારો જ છે, પરંતુ ભાવ 75 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલોના ખેડૂતને ઓછા આવી રહ્યા છે. પરંતુ આવા સંજોગોમાં ખેડૂતને આગળ ઉપર વાવેતર કરવાનું હોય, ખાતર બિયારણનું જે કંઈ જોગવાઈ કરવાની હોય એને અનુલક્ષીને આવા ભાવે પણ ખેડૂતો માલ વેચી જઈ રહ્યા છે. ખાવાવાળા એટલા કરજા, બિયારણ, ખાતરું જો ભાવ નથી મળતા અહીં લાવ્યા તો 440 રૂપિયા કે વેપારીઓનો 440 રૂપિયા ભાવ. ખર્ચો વીઘે 2000 રૂપિયાનો થઈ જાય. વાવેતર ને ઓલું કરીએ, લાઇટ બિલું 600 રૂપિયા છે જેવો ભાવ કરી દે તો એમાં ખર્ચા નીકળે.